સુરતમાં સારોલી નજીક નિયોલ ચેકપોસ્ટ પાસે બીઆરટીએસની બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રોડ પર જ દોડતી બીઆરટીએસ બસમાં આગના પગલે વાહન ચાલકો પણ થંભી ગયા હતા. બારડોલી સુરત રોડ પર સારોલી નજીક આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે સુરતની પાલિકાની બીઆરટીએસ બસમાં 4:15 વાગ્યાના આસપાસમાં આગની ઘટના બની હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની 2 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જો કે આગમાં બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. ધુમાડાના ગોટે ગોટાથી વાહન ચાલકો થંભી ગયા. સુરત બારડોલી મેઇન રોડ પર બીઆરટીએસ બસમાં આગના પગલે રોડ પર જ બસ સળગાવા લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટાથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા. આગના પગલે નજીકમાંથી ફાયર એક્સટિંગ્વિશર દ્વારા પણ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ પર કાબુ મેળવાયો ન હતો. આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી. ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી મુસાફરોને બેસાડ્યા ન હતા. આ અંગે ફાયર ઓફિસર બીકે સોલંકીએ જણાવ્યું હતું કે બપોરે 4:15 કલાકે સુરતના સરોલી નિયોલ ચેકપોસ્ટ પાસે આવેલા વેડછા પાટિયા પાસે કડોદરા તરફથી પરત ફરતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. કડોદરા સ્ટેશન પર મુસાફરોને ઉતારી પરત આવતી ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી કોઈ પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા ન હતા. રેડછા પાટિયા પાસે બસ પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી, જેથી સ્થાનિકોએ ફાયર એક્સટિંગ્વિશર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ બુઝાઈ ન હતી. જેથી ફાયરની સરથાણા અને પુણા વિસ્તારની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. आग का बनाव बना किस कारण हुआ? अंदाजित 4:15 बजे फायर कंट्रोल से कॉल मिला, सिटी बस में फायर हुआ है नियर चेक पोस्ट पे. हम इमीडिएट पुणे फायर स्टेशन और सरथाड़ा फायर स्टेशन दोनों गाड़ी निकल आया और आके देखा तो पूरी बस जल रही थी. बस कलोदरा से उसके जो शटडाउन डेपो है अडाजन साइड जा रही थी. पूरी बस खाली थी, इसमें कोई पैसेंजर नहीं था और चालक भी आग जैसा लगा तो बाहर ही निकल गया था और दोनों फायर स्टेशन की गाड़ी को बुला के 15 से 20 मिनट में आग को कंट्रोल कर लिया है. आग लगने का कारण स्पष्ट हो पाया साहब? नहीं, आग लगने का कोई कारण पता नहीं है. पूरी गाड़ी जलकर राख हो गई? पूरी गाड़ी जल के राख हो गई. अपना नाम सर? बीके सोलंकी फायर ऑफिसर, पुणे फायर स्टेशन.